સુત મહાપુરાણી કહે આની અંદર વક્તા પણ સારો ગોતવો જોઈએ. અહીંયા વક્તાના થોડા નિયમ છે, શ્રોતાના પણ નિયમ છે. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યે નિસ્પૃહ. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ અને વિપ્ર, ત્રણ વ. ચોથો વ વેદ શાસ્ત્ર અને વિશેષ વિશુદ્ધિકૃત, બધાયમાં વ. વિરક્ત હોવો જોઈએ. એને તમે આપો તોય ભલે, ન આપો તોય ભલે, એવા ભાવથી મારે કથા કરવી છે. આવું ક્યારે થઈ શકે? જ્યારે ગામવાળા ઉપર વિશ્વાસ હોય ને ત્યારે. એટલે મારે ખાલી આવીને જીભ જ પછાડવાની રે, કથા કરવી અને તરત તમે બધા હાય પાડો, આ કર નાખો. આમાં તાળીઓ પાડવાની નથી તમારે. મેં કીધું કથા કરો, તમે કીધું કરી નાખો, થઈ ગયું. લ્યો, આમાં કોને ક્યાં કઈ દેવાનું ને કાંઈ લેવાનું? જે વિરક્ત, જો તમે પૈસાની લાલચ રાખીને તમે વાંચવા વાળાને લઈ આવો, બાપુને 11,000 રૂપિયા આપવાના, તો ઈ ભાવ જુદો થઈ જાય. આમાંથી તમને 10 જણાને પકડીને હું એવા કહી શકું કે તમારે 5,000 રૂપિયા આપવાના છે અને એ આપે એવાય છે. પણ જો હું કોઈને એવા નિમિત્ત બનાવું કે તમારે 5,000 કે 10,000 કે 50,000 આપવાના છે, તો પણ એનો ભાવ જુદો થઈ જાય. આમાં વિરક્ત રહેવું જોઈએ. મહારાજ આવે તોય ભલે, ન આવે તોય ભલે. આપણે અધિક મહિનો છે, ભગવાનની કથા કરવાની છે. વિરક્ત વૈષ્ણવો કહે છે એને ભગવાનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. ખાલી એમને કથા કરવા માટે થઈને નહીં, પણ શ્રદ્ધાથી કથા કરવી જોઈએ, પૈસા માટે થઈને નહીં. અને વિપ્ર કહે છે બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રની અંદર એ વિશુદ્ધ બુદ્ધિ વાળો હોવો જોઈએ. અને હે મહારાજ, દ્રષ્ટાંત કુશલો ધીરો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય આવા વક્તાને ગોતવા જોઈએ. નિસ્પૃહ, નિસ્પૃહી હોવા જોઈએ. સાંભળવા વાળાના પણ નિયમો છે. બને તો એક સમય ભોજન લઈને ઉપવાસ કરવા જોઈએ. જે તામસ પ્રકારના જે બધા દ્રવ્યો છે એનો બધાનો ત્યાગ કરવો જોઈએ. બને તો ફક્ત દૂધ પી અને કથા સાંભળવી જોઈએ. હે મહારાજ, વિશેષ આનું વર્ણન ન કરતા કહે છે એક આસને બેસીને કથા સાંભળવી જોઈએ. આમાં પવિત્રતા રાખવી જોઈએ અને પિતૃઓનું, દેવતાઓનું તર્પણ, દેવતાઓની પૂજા, આ બધું વગેરે વિધિપૂર્વક થાય તો એને વ્રત કહેવાય.